બંકો બખરલા તણો, જેની ફતેહની આણ ફરે, ભબકલ ભૂમિ પરે, આજે વખાણું તુને વહી દે. આજે જે વાત કરવાની છે, બરડા પ્રદેશના ઉજડા જેના નામના ઇતિહાસો પડેલા છે. એ બરડો, એ બરડાનું રાજ, એ જેઠવાઓની રાજધાની જેમના દ્વારા સલામત રહી હોય, એ કાળમાં એ વખતમાં જ્યારે રાજમાં દગાના આવા ખેલ ખેલાતા, તેથી કેટલાય રજવાડાઓ છે એ દગામાં જેમના પતન થયા હોય, આવું જેઠવા ઉપર જ્યારે દગાની બાજી છે, જામનગરના રાજવી છે રમે, એ વખતે મહારાણી કલાબાઈ અને એમના કુંવર એમની ગાદી પાછી આપવા હાટું છે, અને કંઈક સુરવીરો, કંઈક મર્દો એમાં સામેલ. આવા મર્દોની મદદથી જેઠવાઓનું રાજ છે જેને પાછું મળ્યું હોય, અને એવો એક મરદ એટલે બખરલા ગામનો વૈદે ખૂટી. બંકો બખરલે મહાબડીયો, એ તો કમતિયાનો કાળ છે. અરે ભબકેલ ઘોડો, અગન ઘોડો, પાછો રણમહી વિકરાળ છે. કપટ જાણી જેને તેગ તાણી, અને ઢૂંઢ જેને ઢાળિયા, એ મેર જવા મર્દના અડડગ આજ ઉભા છે પાડિયા. આ લડાઈમાં કેટલા બધા સુરવીરો છે એ કામ આવ્યા હોય. શું કામ? જેનું અન્ન ખાતા ને કૃપણ જતન ધનરો કરે, અને કાયર જીવ જતન. કૃપણ જતન એના ધનરો કરે, અને કાયર જીવ જતન. પણ સુર જતન ઉણરો કરે કે જીણરો ખાયો અન્ન. સુરવીર છે એ તો એનું જતન કરે કે જેનું અન્ન ખાધું છે ને, એના હાટું થઈને પ્રાણ દેવા પડે. તો એ જાજી ફોજુમાં જેદી આવા મર્દો ખાબકા આવી છે, ત્રાટકા આવી છે, ભલ ઘોડા ભલ વંકડા અને હલ બાંધવા હથિયાર. જાજા ઘોડામાં જીકવું એ તો મરવું એક જ વાર. આ દુનિયાના ચોકમાં માણસને એક જ વખત મરવાનું છે. પણ ફોજમાં જે ત્રાટકે એ તો મરીને અમર થઈ જાય. એવો અમર જેમનો વારસો છે, અમર જેમનો ઇતિહાસ છે, એ બરડો જે કાંઈ જોવે છે અને બોલે છે, એવી વાત એ મરદ, એ વૈદે ખુશી બખરલાનો એક સુરવીરમાં જેની ગણના થાય, પાંચમાં પૂછાતો એ માણસ. પોરબંદરની રાજગાદી છે એ અપવામાં જેનો બહુ મહત્વનો ફાળો હોય, મહત્વનો હાથ હોય. એ વખતે તો જામ અને એમનું સૈન્ય છે એ હારીને પાછું વયું ગયું હોય. ભાદાસુરની જે લડાઈ જ્યાં છેલ્લી મોઢવાડા અને એની આજુબાજુના વિસ્તારમાં જે ઘમસાણ યુદ્ધ થયું છે, વડા ભારતા રચયા ખેલ કોરું વારા પાંડ વારા કણું પાર થારા જુદ્ર હુવા પલે કાળા બાળરા ટંકારા. એ રણ મેદાનમાં બાકાજી બોલી છે, અને કંઈક દુશ્મન છે એ મરાણા. તેથી પારોશના પગલા છે એ જામના લશ્કરને ભરવા પડ્યા હોય. આ દુનિયાના ચોકમાં માણસ પોતાનો પરાજય છે એ ભૂલી નથી શકતો. પોતાનો પરાજય જેનાથી થયો છે અને જેની જીત થઈ છે ને, એ જીતમાં કોણ હતું, કોના દ્વારા વિજય મળ્યો છે, એ કાયમી એને ખટકા કરતું હોય. અને આવું જ એક નામ છે, જો જામને ખટકતું હોય તો એ બખરલાના વૈદે ખોટીનું ખટકતું હતું. નક્કી કર્યું કે ગમે એમ કરીને વૈદે ખોટી છે એને આપણે મારવો જ. સુરવીર માણસ પડકારીને તો કદાચ ઉગી ન હગાય. લશ્કર ભાગ્યા હોય, એક વૈદે છે એ પડકારો કરે તો 500 મેર છે એમ કહેવાય કે માથણા દેવા હાટું છે અને ઊભા થાય. આવી જેની હાક છે એ વૈદ્યને મારવા હાટું થઈ અને નક્કી કર્યું કે કોઈ પણ ભોગે. અને એ વખતે મેં કીધું એમ મોટા ભાગના સુરવીરો છે એની ઉપર દગા થયા છે, અને દગાથી જ સુરવીર છે એ મરાણા છે.
જામનું એક વેલડું છે એ પોતાની